સંત શ્રી જલારામ બાપાનો જન્મ ઈસવીસન વિક્રમ સંવત 1856 નવેમ્બર 14, 1799 કારતક સુદ 7મે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં આવેલી વીરપુરમાં લોહાણા ગૃહસ્થને ઘેર રાજબાઈ માતાની કુખે જન્મેલા જલારામના મુખે માત્ર 5 વર્ષની ઉંમરે રામ રામ સીતારામનો મંત્ર હતો. પિતા વેપારી હતા. ગામમાં એમની નાનકડી આટડી હતી. વેપારીના દીકરાએ ખપજોગું ભણવું તો પડે જ, એટલે પિતાએ એને ગામઠી નિશાળમાં ભણવા મૂક્યો. પણ બાળક જલારામનું ચિત્ત ભણવામાં કરતાં સાધુ સંતો તરફ વધારે. સાધુને જુએ કે એનો હાથ પકડી એને ઘેર જમવા તેડી લાવે, આમ નાનપણથી જ તેમનામાં ભક્તિના બીજ રોપાયા હતા. 1816ની સાલમાં 16 વર્ષની ઉંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્ક અને પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યા. વીરબાઈ પણ ધાર્મિક અને સંત આત્મા હતા. આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસાર વૃત્તિઓથી વિકૃત હતી. ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા કાર્યમાં ઝંપલાવી દીધું. 20 વર્ષની વયે જલારામ અયોધ્યા, કાશી અને બદ્રીનાથ યાત્રાએ જવાનું નક્કી કર્યું. ત્યારે પત્ની વીરબાઈ પણ તેમની સાથે જોડાયા. 18 વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા. ભોજા ભગત તેમને ગુરુ મંત્ર માળા અને શ્રીરામનું નામ આપ્યું. તેમના ગુરુ આશીર્વાદથી તેમણે સદાવ્રતની શરૂઆત કરી. સદાવ્રત એ એવું સ્થળ કે જ્યાં સાધુ સંતો અને જરૂરિયાતમંદ લોકોએ વર્ષના 12 મહિના અને 24 કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે. એક દિવસ એક સાધુ ત્યાં આવ્યા અને તેમને રામની મૂર્તિ આપી અને ભવિષ્યમાં વાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે. જલારામે તે રામની મૂર્તિ ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપિત કર્યા. તેના થોડા દિવસો બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનની મૂર્તિ મળી આવી. આ સાથે ત્યાં સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવ્યા. આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું. આ બધું કાર્ય જલારામે શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈ માના સહયોગથી અને પછી એકલે હાથે સંભાળ્યું. બાદના વર્ષોમાં ગામડાવાળાઓએ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામને સહયોગ આપ્યો. એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા ચમત્કારી અક્ષય પાત્રને કારણે અન્નની કદી ખોટ થતી નથી. ત્યારબાદ થોડા સમયે એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી. વીરપુર આવતા દરેક વ્યક્તિને નાત જાત કે ધર્મ ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતું. આજે પણ ગુજરાતની વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ છે. એક સમયે હરજી નામના એક દરજીએ તેમની પાસે પિતાના પેટના દર્દની ફરિયાદ લઈને ઈલાજ માટે આવ્યા. જલારામે તેમના માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તેમનું દર્દ શમી ગયું. આમ થતાં તેઓ સંત જલારામ ચરણે પડી ગયા અને તેમને બાપા કહી સંબોધ્યા. ત્યારથી તેમનું નામ જલારામ બાપા પડી ગયું. આ ઘટના પછી લોકો તેમની પાસે પોતાની વ્યાધિઓ ઈલાજ માટે અને અન્ય દુઃખો લઈને આવવા લાગ્યા. જલારામ બાપા ભગવાન રામ પાસે તેમના માટે પ્રાર્થના કરતા અને લોકોના દુઃખ દૂર થઈ જતા. હિન્દુ તેમજ મુસલમાન બંને ધર્મના લોકો તેમના અનુયાયી બન્યા. 1822માં જલારામ નામના એક મુસલમાન વ્યાપારીનો પુત્ર બીમાર પડ્યો. દાક્તરોએ હકીમોએ તેના સાજા થવાની આશા મૂકી દીધી હતી. તે સમયે હરજીએ જમાલને પોતાને મળેલા પરચાની વાત કરી. તે સમયે જમાલે પ્રાર્થના કરી કે જો તેમનો પુત્ર સાજો થઈ જશે તો તેઓ જલારામ બાપાના સદાવ્રતમાં 40 મણ અનાજ દાન આપશે. તેમનો પુત્ર સાજો થતાં જમાલ ગાડું ભરીને અનાજ લઈને જલારામ બાપાને મળવા ગયા અને કહ્યું, જલા સો અલ્લાહ, જિસકો ન દે અલ્લાહ ઉસકો દે જલા. એક સમયે સ્વયં ભગવાન એક વૃદ્ધ સંતનું રૂપ લઈ આવ્યા અને કહ્યું કે તેમની સેવા માટે જલારામ પોતાની પત્ની વીરબાઈમાં તેમને દાન કરી. દેવી જલારામે વીરબાઈ સાથે મસલત કરી અને તેમની રજા મળતા તેમણે વીરબાઈને સંતની સેવા માટે મોકલી આપ્યા. પણ અમુક અંતર ચાલીને જલારામ
જંગલમાં પહોંચતા સંતે વીરબાઈ માને ત્યાં ધોબી રાહ જોવાનું કહ્યું. તેણીએ ત્યાં રાહ જોઈ પણ તે સંત પાછા ન આવ્યા. તેથી ઉલટું આકાશવાણી થઈ કે આ તો માત્ર દંપતીની મહેમાન ગતિ ચકાસવાની પરીક્ષા હતી. તે સંત ગયા તે પહેલાં તેઓ વીરબાઈ મા પાસે એક દંડો અને જોડી મૂકતા ગયા હતા. વીરબાઈ મા ઘરે આવ્યા અને જલારામ બાપાને આકાશવાણી દંડા અને જોડીની વાત કરી. આ દંડો અને જોડી આજે પણ વીરપુરમાં જોઈ શકાય છે. તેને કાચની પેટીમાં પ્રદર્શન માટે મૂકેલા છે. પૂજ્ય જલારામ બાપાનો સંદેશ હતો, પછી પાણી પીને સે ઘટે ન સરિતા નીર, ધર્મ કરે ન ધન ના ઘટે, સહાય કરે રઘુવીર. વિક્રમ સંવત 1935 1879 કારતક વદ નોમ સોમવારે વીરબાઈ માએ દેહ ત્યાગ કર્યો. બાપાએ 7 દિવસ સુધી જગ્યામાં અખંડ રામધૂન કરી. બાપાને પણ હવે હરસનો વ્યાધિ સતાવતો હતો. રોજ હજારો ભક્તો તેમના દર્શન માટે આવતા. બાપાને સંતાનમાં એક દીકરી જનમબાઈ હતી. જનમબાઈની દીકરાના દીકરા હરિરામે બાપાએ પોતાના વારસાને નિમ્યા હતા. સંવત 1937 1881 મહાવદ 10મે બુધવારે બાપાએ ભજન કરતા કરતા 81મા વર્ષે વૈકુંઠવાસ કર્યા. જલારામ બાપાની પાછળ હરિરામે મોટો મેળો કરેલો. મેળામાં એક અજાણ્યો સાધુ આવી ચડ્યો. બધાને નમસ્કાર કરતો કરતો એ ભંડારમાં ગયો. ત્યાંથી એક લાડુ લઈને તેનો ભૂક્કો કરી તેણે ચારેય દિશાએ વેચ્યો. અખૂટ અખૂટ ભંડાર બોલતો એ ક્યાં ચાલી ગયો તેની કોઈને ખબર ન પડી. આજે બાપાને ભંડાર અખૂટ છે. અહીં ભક્તો પાસેથી દાન લેવામાં આવતું નથી. આ ભારતનું એકમાત્ર એવું દેવસ્થાન છે કે જે કોઈ પણ જાતનું દાન લેતું નથી.